કાકા હા એક ભાઈ હમણાં એવું બોલતા હતા હમ કે ડીઝલ 100 રૂપિયાનું થાય, 200 નું થાય કે 500 નું થાય, આપણે તો ગાડીમાં જ ફરવાના, એમ આપણને કઈ ફરક નથી પડતો. એટલો બધો પૈસા વાળો છે? ના, એસટી નો ડ્રાઈવર છે. તે તો ફરક ના જ પડે ને યાર, 200 નું થાય કે 500 નું થાય. એટલે ટેકનિકલી એ સાચો હતો, પણ આપણે તો ભ્રમિત થઈ જઈએ ને યાર. હા એટલે આ સોશિયલ મીડિયા પર આવું જ થાય છે. કરેક્ટ. ટેકનિકલી આ લોકો લખે ને ટેકનિકલી સાચા હોય, હા, પછી આપણે ભ્રમિત થઈએ, લગ્ન થઈ જાય છે, પછી સચ્ચાઈ ખબર પડે એટલે પછી ડિવોર્સ થાય. હા, અને કેટલા કિસ્સા છે એવા. મારી આમે જ થયું હતું ને, એક હમણાં કિસ્સો આવ્યો હતો. હા, હસબન્ડ વાઈફ બંને હમી એકબીજા પર ફ્રોડ નો કેસ કર્યો હતો. હા, એમાં એવું હતું, છોકરીએ લગ્ન પહેલા વોટ્સએપ પર એવું બધું સ્ટેટસ મૂકતી હતી હા, કે શી ઇઝ અ ફેશન ડિઝાઇનર. અચ્છા. લગ્ન પછી પેલાને ખબર પડી હું કે બટન ને ફોલ ના છેડા ને એવું બધું કરે છે. ત્યાં છોકરાએ પણ એવું જ કીધેલું કે હું સક્સેસફુલ બિઝનેસમેન છું હા, અને મારા 2 પંપ છે. અચ્છા. લગ્ન પછી ખબર પડી કે પંચરની દુકાન છે ને સાયકલમાં હવા ભરવાના 2 પંપ છે. અરે, એટલે આ છોકરીઓને કહી દઉં કે આ જમાનામાં જોઈ કરીને મેરેજ કરો, હરક પદુડાવો. કાકા હા